નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપણે આજથી આ વિડીયોથી એમ્પ્લોયબિલિટી સ્કિલ્સની ક્વેશ્ચન બેંક્સ શરૂ કરવા જઈ રહ્યા છે. આ જે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સની ક્વેશ્ચન બેંકની જે સિરીઝ છે એ તમને પરીક્ષામાં 100% માર્ક્સ લાવવા માટે તમને પ્રેરણા આપશે. અને હું પણ ખાતરી આપું છું કે આ જો ક્વેશ્ચન બેંકની સિરીઝ છે, આ ક્વેશ્ચન બેંક વિડીયો સિરીઝ છે, એ જો તમે બધી જ ક્વેશ્ચન બેંકની વિડીયો સિરીઝ જોઈ હશે, ધ્યાનથી અને સમજેલા હશે, તો હું તમને ખાતરી આપું છું કે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સની અંદર તમારા 100% માર્ક્સ પાકા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે આ જે ક્વેશ્ચન બેંક વિડીયો સિરીઝ અમે લાવી રહ્યા છે એને ખાસ ધ્યાનથી જોજો અને પરીક્ષામાં ખૂબ જ સારું પરફોર્મન્સ તમારું રહેશે એવી અમારી ખાતરી છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં એમ્પ્લોયબિલિટી સ્કિલ્સની જે ક્વેશ્ચન બેંક વિડીયો સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે એનો જે આ પ્રથમ વિડીયો આપણે અહીં પ્રથમ વિડીયોની અંદર આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સના જે તમારી બુક છે એની અંદર જે અનુક્રમણિકા છે એના પહેલાં લગભગ 4 થી 5 ચેપ્ટર આપણે અહીં કવર કરેલા છે અને દરેક ચેપ્ટરમાંથી 10 કે 15 પ્રશ્નો આપણે અહીં લીધા છે અને દરેકના જે પ્રશ્નો છે એને આપણે અહીં ગુજરાતી કરેલું છે અને એના જે ઓપ્શન છે એના પણ આપણે અહીં ગુજરાતી કરેલું છે, જેથી કરીને તમને થોડું વધારે ખ્યાલ આવે પ્રશ્નો સમજવાનો અને પ્રશ્નોના સાચા જવાબ ટીક કરવાનો. તો આપણે અહીં શરૂ કરવા જઈ રહ્યા છે આપણો જે ક્વેશ્ચન બેંકની પ્રથમ વિડીયો સિરીઝનો જે પહેલો જે આ વિડીયો છે એની અંદર આ જે પ્રશ્ન છે એ આપણે હવે આગળ સોલ્વ કરીશું. અને દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે ખૂબ સરસ રીતે આ વિડીયો જે પ્રશ્નો છે એ લોકોને સમજે, ગોખવાનું નથી. જે સમજશો દરેક પ્રશ્નોને અને દરેક પ્રશ્નોને સમજીને પછી એના જવાબ શોધશો તો તમને એ પ્રશ્નોના સાચો જવાબ, સાચો ઓપ્શન તરત મળી જશે. અને લગભગ એવું હોય છે કે દરેક ઓપ્શનની અંદર 2 એવા ઓપ્શન હોય છે જે લગભગ પ્રશ્નો સાથે કોઈ રિલેટ કરતા હોતા નથી. તો તમારે 2 જે ઓપ્શન હોય છે એની સાથે જ તમારે સાચો કયો છે અને ખોટું કયો છે એ તમારે 50%માં જ તમારે સાચા થવાનું છે. તો આપણે અહીં જોઈશું કે આ પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિકલ્પ એમ્પ્લોયબિલિટી સ્કિલ છે. તો અહીં તમે જોશો કે જ્યારે પણ આપણે જે પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યારે એ જે રો છે હાઇલાઇટ હશે, એ પ્રશ્નો આપણે અહીં તમારા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અને એની જે સેલ છે એના ઓપ્શન જે સાચો જવાબ હશે એ સેલ આપણે અહીં આ રીતે હાઇલાઇટ કરીશું. તો એ તમારે એ જે રો છે એના પર તમારે ધ્યાન આપવાનું છે. એ પ્રશ્નની ચર્ચા આપણે અહીં વિડીયોના માધ્યમથી કરીશું. તો પહેલું જે છે એ નીચેનામાંથી કયો વિકલ્પ એમ્પ્લોયબિલિટી સ્કિલ છે. તો સારી ઇન્ટરવ્યુ સ્કિલ, સારી કોમ્યુનિકેશન સ્કિલ, ડિજિટલ સ્કિલ કે પછી આ બધું જ. તો સારી ઇન્ટરવ્યુ સ્કિલ, તમે જ્યારે ઇન્ટરવ્યુ આપવા જાઓ એમ્પ્લોય તરીકે તો તમારી જોડે સારી ઇન્ટરવ્યુ સ્કિલ હોવી જોઈએ છે. સારી કોમ્યુનિકેશન એટલે વાતચીત કરવાની કળા સારી હોવી જોઈએ. ડિજિટલ સ્કિલ, કમ્પ્યુટર તમને આવડતું હોવું જોઈએ. તો આ જે બધી સ્કિલ છે તમને આવડતી હોવી જોઈએ કે તમે સારા એમ્પ્લોય તરીકે ઓળખાવ છો. આ બધી જ જે સ્કિલ છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ તરીકે ઓળખાય છે. તો આપણે અહીં આમાં જે સાચો જવાબ છે એ છે આ બધું જ. તો ઓપ્શન ડી આવશે આની અંદર. આ જે પહેલો પ્રશ્ન છે એની અંદર જે ઓપ્શન છે એમાં ઓલ ઓફ ધીસ. બીજા પ્રશ્નની ચર્ચા કરીએ તો બીજો પ્રશ્ન છે, કર્મચારી એ એવી વ્યક્તિ છે જે શાળાએ ભણવા જાય છે, કામ કરતો નથી, પગાર માટે કામ કરે છે અથવા રમવા જાય છે. તો કર્મચારી શું હોય છે? એમ્પ્લોય. કર્મચારીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એમ્પ્લોય. તો આમાં સાચો જવાબ શું આવશે? તે પગાર માટે કામ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, સારી કારકિર્દી માટે તમારી કઈ કુશળતા જરૂરી છે? સારી કારકિર્દી માટે તમારી કઈ કુશળતા? ટીવી જોવું અને મિત્રો બનાવવું, ટ્રાવેલિંગ અને શોપિંગ, વિડીયો ગેમ્સ રમવું અને રસોઈ કૌશલ્ય, કે પછી ટેકનિકલ કૌશલ્ય અને રોજગાર કુશળતા. તો અહીં જે સાચો જવાબ છે એ ટેકનિકલ કૌશલ્ય અને રોજગાર કુશળતા છે. આ જે 3 ઓપ્શન છે એ લગભગ અને પ્રશ્ન સાથે કોઈ રિલેટ કરતા નથી. ચોથો પ્રશ્ન છે, ગોપી હંમેશા પોતાના કામમાં શીખવા અને સુધારવા માટે તૈયાર રહે છે. તો એને શું કહેવામાં આવશે? તો ફિક્સ માઇન્ડસેટ છે, પ્રમાણપત્ર છે, વિકાસ વૃત્તિ માનસિકતા છે, પછી માર્કશીટ છે. તો હવે અહીં તમે જોઈ શકો છો સર્ટિફિકેટ અને માર્કશીટ એ આ પ્રશ્ન સાથે કોઈ એને લાગુ પડતું નથી અને કોઈ રિલેટ કરતા નથી. 2 ઓપ્શન ફિક્સ માઇન્ડસેટ અને ગ્રોથ માઇન્ડસેટ એ સાચો જવાબ હોઈ શકે છે. તો આપણે ફિક્સ માઇન્ડસેટ એટલે નિશ્ચિત, જે કોઈ જાતનું શીખવા માટે એની ઈચ્છા ના હોય, બસ જે છે એમની પાસે એ લઈને બેસી રહે એને આપણે ફિક્સ માઇન્ડસેટ કહીએ. પણ અહીંયા જે ગોપી છે એ કામમાં શીખવા અને સુધારવા માટે તૈયાર રહે છે, એટલે શીખવા માટે તૈયાર રહે છે. તો આપણે એને શું કહીશું? ગ્રોથ માઇન્ડસેટ. તો સાચો જવાબ શું હશે? ગ્રોથ માઇન્ડસેટ. આગળ જઈએ તો વોટ આર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ? રોજગારી કૌશલ્ય શું છે? તો એના જવાબ છે કૌશલ્યોનો ઉપયોગ માત્ર રમતગમતમાં જ થાય છે.
સફળ કર્મચારી માટે જરૂરી સંચાર માટે કૌશલ્ય, વિડીયો ગેમ્સ રમવા માટેનું કૌશલ્ય. તો આમાંથી સાચો જવાબ તમને શું લાગે છે કે સારા સંચાર માટે રોજગારી કૌશલ્ય શું છે? અહીં કૌશલ્યનો ઉપયોગ માત્ર રમત, આ જે બે પ્રશ્નો છે આ કે વિડીયો ગેમ્સ રમવા અને કૌશલ્યનો ઉપયોગ માત્ર રમતગમતમાં જ થાય, આ બે ઓપ્શન રિલેટ થતા નથી. આ બે સફળ કર્મચારી માટે જરૂરી અને સારા સંચાર માટે જરૂરી છે. આ બી જરૂરી છે, પણ એના માટે ટોપ લેવલનો જે એના કરતાં બી સારો જે જવાબ છે એ સ્કિલ નીડેડ ટુ બી સક્સેસફુલી એમ્પ્લોયડ, એટલે સફળ કર્મચારી માટે જરૂરી છે રોજગારી કૌશલ્ય. તો સાચો જવાબ શું થશે? બી ઓપ્શન થશે, સફળ કર્મચારી માટે જરૂરી છે. તો આગળ જઈએ પ્રશ્ન નંબર 6. when we learn something online it is called, જ્યારે આપણે ઓનલાઈન કંઈક શીખીએ છીએ ત્યારે તેને શું કહેવામાં આવે છે? ઓનલાઈન શીખીએ એને શું કહેવામાં આવે છે? વર્ગખંડ શિક્ષણ, ટીચિંગ, ઈ લર્નિંગ કે પછી ડિજિટલ માર્કેટિંગ. તો શું કહેવામાં આવે છે એને? ઈ લર્નિંગ. તો સાચો જવાબ શું હશે? ઈ લર્નિંગ. તો ઈ લર્નિંગ શા માટે? જ્યારે ઈ એટલે ઇલેક્ટ્રોનિક લર્નિંગ, જે તમે વિડીયોના માધ્યમથી ઓનલાઈન મોબાઈલ અથવા કમ્પ્યુટર પર તમે જે શીખો છો એને આપણે ઈ લર્નિંગ કહીશું. ઓકે, તો ઓનલાઈન જ્યારે પણ શીખો ત્યારે એને શું કહેવામાં આવે છે? ઈ લર્નિંગ. તો સાચો જવાબ શું છે? ઈ લર્નિંગ. આગળ જઈએ પ્રશ્ન નંબર 7. આમાંથી કયું ઓનલાઈન શીખવાનો ફાયદો છે? તો ઓનલાઈન શીખવાનો જે ફાયદો છે એ છે ગમે ત્યારે અને ગમે ત્યાં શીખી શકો છો, સહપાઠીઓ સાથે મિત્ર બનાવી શકાય, અભ્યાસની જરૂર નથી, ટૂંકા વર્ગો લો. તો સાચો જવાબ છે ઓનલાઈન શીખવાનો જે ફાયદો છે ગમે ત્યારે અને ગમે ત્યાં એને તમે શીખી શકો છો. તો ઓપ્શન નંબર એ જે છે એ સાચો છે. આમાંથી કયું ઈ લર્નિંગ પોર્ટલ છે? આ જે ઓપ્શન છે એમાંથી ઈ લર્નિંગ પોર્ટલ કયું છે? તો તમે જોઈ શકો છો તો ભારત સ્કિલ જે છે એ ઈ લર્નિંગ પોર્ટલ છે. આવા કોઈ પોર્ટલ આવેલા નથી. NAPS પોર્ટલ છે પણ જે ઈ લર્નિંગ માટેનું નથી. તો આ ભારત સ્કિલ જે પોર્ટલ છે એના પરથી તમે બધા વિડીયોઝ લો છો, PDF ડાઉનલોડ કરો છો, ભારત સ્કિલની NCVTની જે બુક છે તમે આના પરથી ડાઉનલોડ કરતા હો છો. તો ભારત સ્કિલ પોર્ટલ જે છે ઈ લર્નિંગ પોર્ટલ છે. આ ખાસ પ્રશ્ન પૂછાય છે તો ખાસ ધ્યાન રાખજો. અહીં જોઈએ આગળનો પ્રશ્ન નંબર 9. રામ એક કંપનીમાં ફિટર તરીકે કામ કરે છે. તે તેના ફ્રી ટાઈમમાં તેની ટ્રેડ કુશળતા અને રોજગાર કુશળતાને અપગ્રેડ કરવા માંગે છે. તેણે શું કરવું જોઈએ? તો ફિટર તરીકે કામ કરે છે પણ એને કંઈક ત્યાં જઈને શીખવાનું છે વધારે. તો એણે રમત રમવી જોઈએ, સમાચાર જોવા જોઈએ, અભ્યાસક્રમો શોધવા જોઈએ, ઓનલાઈન અથવા ઓફલાઈન અથવા નોકરી છોડી દેવી જોઈએ. તો આમાંથી જે સાચું છે એ શું છે? અભ્યાસક્રમો શોધવા જોઈએ, ઓનલાઈન અથવા ઓફલાઈન, જેથી કરીને રામ જે ફિટર તરીકે કામ કરે છે એને ફ્રી ટાઈમમાં એ પોતાની જે સ્કિલ છે એ અપગ્રેડ થઈ શકે, જેથી કરીને ઓનલાઈન કંઈક શીખવું જોઈએ અને ઓનલાઈન અથવા ઓફલાઈન જે ફિટર ટ્રેડમાં કામ આવે હોય એને શીખવા માટે. તો એનો સાચો જવાબ છે એ છે ફાઇન્ડ કોર્સિસ ઓનલાઈન ઓર ઓફલાઈન. આગળ જઈએ તો જેના ઈ લર્નિંગ કોર્સ માટે નોંધણી કરાવવા માંગે છે તેની માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેની પાસે શું હોવું જોઈએ? જો તમે ઈ લર્નિંગ કોર્સ માટે નોંધણી કરાવવા માંગો છો, ઓનલાઈન ભણવાનું હોય છે તમારે, તો ઓનલાઈન ભણવા માટે તમારે શું કરવું જોઈએ? તમારી પાસે શું હોવું જોઈએ? બુક હોવી જોઈએ, પેન હોવી જોઈએ, મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર કે પછી લાઇબ્રેરી કાર્ડ હોવું જોઈએ. ઓનલાઈન ભણવાનું હોય છે તો ઓનલાઈન તમે મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટરથી જ ભણી શકો છો. તો તમે એના માટે તમારી પાસે મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર હોવા જોઈએ. તો સાચો ઓપ્શન કયો છે? મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર. તો જેના પાસે શું હોવું જોઈએ ઈ લર્નિંગ માટે? મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર. આગળ જઈએ ઇન ટુડેઝ વર્લ્ડ ખાલી જગ્યા હેવ બીકમ અ બેઝિક સ્કિલ રિક્વાયર્ડ ઇન મેની જોબ્સ. આજના વર્લ્ડમાં ખાલી જગ્યા ઘણી નોકરીઓમાં મૂળભૂત કૌશલ્યની જરૂરિયાત બની ગઈ છે. તો આની અંદર એક્ટિંગ કૌશલ્ય, ડિજિટલ સ્કિલ્સ, પેઇન્ટિંગ સ્કિલ કે ડાન્સિંગ સ્કિલ. તો તમને આ પ્રશ્નના ઓપ્શન જોઈને તરત ખ્યાલ આવી જાય કે ડિજિટલ સ્કિલ્સ આનો સાચો જવાબ હશે. કેમ કે એક્ટિંગ સ્કિલ અને પેઇન્ટિંગ સ્કિલ, ડાન્સિંગ સ્કિલ એ એક્સ્ટ્રા. તો આ જે પ્રશ્નો છે આજના વર્લ્ડમાં ઘણી નોકરીઓની મૂળભૂત કૌશલ્યની જરૂરિયાત બની ગઈ છે. તો આની અંદર સાચો જવાબ શું આવશે? ડિજિટલ સ્કિલ્સ. આ જે પ્રશ્નો છે એનો જે જવાબ છે એ લગભગ એને લાગુ પડતા નથી. તો ડિજિટલ સ્કિલ જે છે એ એનો સાચો જવાબ છે. આગળ જઈએ તો જોબ હેલ્પ ટુ રિડ્યુસ પોલ્યુશન, પ્રિઝર્વ એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનેટ. નોકરીઓ પ્રદૂષણ ઘટાડવા, પર્યાવરણ અને ગ્રહોને બચાવવા મદદ કરે છે. કેવી નોકરીઓ? જે પ્રદૂષણ ઘટાડે છે, પર્યાવરણને બચાવે છે, ગ્રહને બચાવે છે. એ કઈ નોકરીઓ છે? સોફ્ટવેરની નોકરીઓ છે, હાર્ડવેરની, ગ્રીન જોબ્સ કે પછી પાર્ટ ટાઈમ જોબ? તો આમાં સાચો જવાબ કઈ છે? ગ્રીન જોબ. ગ્રીન જોબ એટલે એવી નોકરીઓ કે જે તમે સોલાર ટેકનિશિયનની નોકરી છે, પછી તમે જે રિસાયકલ કરો છો, બેગ છે કે પછી કંઈ કે જે મટીરિયલ છે ખાઈને તમે રિસાયકલ કરો એવી જે નોકરીઓ છે. ઓકે, પાણીમાંથી જે વીજળી પેદા કરીએ એ બધી નોકરીઓ છે એ ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. અથવા સૂરજમાંથી નકલી એનર્જી પેદા કરવી, બરાબર છે, એવી જે નોકરીઓ છે એને આપણે કહીશું ગ્રીન જોબ્સ. તો ગ્રીન જોબ્સ જે છે એ પ્રદૂષણ ઘટાડે છે, પર્યાવરણના ગ્રહને બચાવે છે. તો સાચો જવાબ શું હશે? ગ્રીન. ઓપ્શન નંબર સી.
આગળ જોઈએ તો ગ્રીન જોબ્સ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ પર્યાવરણનું રક્ષણ કરે છે, તેઓ પર્યાવરણનું નુકસાન પહોંચાડે છે, તેઓ વધુ પૈસા ચૂકવે છે, તેમની કોઈ કૌશલ્યની જરૂર નથી. તો આનો સાચો જવાબ તમને પર્યાવરણની જે છે ગ્રીન જોબ્સ એટલે શું, જેઓ પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ કરે છે, ગ્રીન જોબ્સ જે છે. તો એનો સાચો જવાબ ઓપ્શન નંબર એ હશે. તો તેઓ પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ કરે છે. આગળ જોઈએ તો ગીતાએ હાલમાં જ તેનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેણીએ તેનું સુધારવા માટે મૂળભૂત અંગ્રેજી કોર્સમાં જોડાયા. તો ગીતા હેઝ જસ્ટ કમ્પ્લીટ હર એજ્યુકેશન. શી જોઈન અ બેઝિક ઇંગ્લિશ કોર્સ ટુ ઇમ્પ્રૂવ હર ખાલી જગ્યા સ્કિલ્સ. તો જે ગીતા જે છે એ ઇંગ્લિશ ક્લાસીસમાં જાય છે, ઇંગ્લિશ સુધારવા માટે કોર્સ જોઈન કરે છે. તો એને એ કઈ સ્કિલ છે જે ગીતાએ હાલ ચાલુ કરી છે શીખવા માટે? તો એ જે છે એનો જવાબ હશે ટેકનિકલ સ્કિલ આવશે કે ડિજિટલ કે કમ્યુનિકેશન કે નોન ઓફ ધીસ. તો આનો સાચો જવાબ હશે કમ્યુનિકેશન. તો અંગ્રેજી મોટે ભાગે આપણે શાના માટે શીખતા હોઈએ છીએ કે સામેવાળા સાથે વાતચીત કરી શકીએ અને વ્યવસ્થિત રીતે આપણે એને સમજાવી શકીએ અંગ્રેજીમાં. આજે દુનિયા લગભગ અંગ્રેજીની ભાષા સાથે ચાલતી હોય છે. તમે તમારું કોમ્પ્યુટર જોડે, તમારો મોબાઈલ જોડે, ત્યાં લગભગ મોટાભાગે અંગ્રેજી ભાષા હોય છે. તો આનો જે સાચો જવાબ છે શું છે? કમ્યુનિકેશન. આગળ જઈએ, છેલ્લો પ્રશ્ન છે ફ્યુચર ઓફ વર્ક. તો રામ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. તે બે વિકલ્પો પર વિચાર કરી રહ્યો છે: ઓડિયો કેસેટની દુકાન ખોલવી અથવા ઓનલાઈન રિટેલ બિઝનેસ શરૂ કરવો. તમે આમાંથી કયો વિકલ્પ સૂચવશો? તો રામ જે છે એ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. તો એમાંથી આ બે ઓપ્શન આપેલા છે: ઓડિયો કેસેટની દુકાન ખોલવા કહેશો એને, કે પછી ઓનલાઈન રિટેલ બિઝનેસ શરૂ કરશો. આજે તમે જોશો કે આજનો જે માર્કેટ છે એ ઓડિયો કેસેટ છે એ તો લગભગ દુકાનો બધી બંધ થઈ ગઈ છે. તો સાચો જવાબ શું હશે? કે ઓનલાઈન જે રિટેલ બિઝનેસ છે, ઓનલાઈન રિટેલ બિઝનેસની અંદર તમે જોઈશો ફ્લિપકાર્ટ છે, પછી અમેઝોન છે, પછી મિંત્રા છે, એજીઓ છે. આ બધી વેબસાઇટો જે છે એ લગભગ ઓનલાઈન બધી જ વસ્તુ, કપડાં છે, કરિયાણું છે, બધું વેચતા હોય છે. તો તમે એને શું સૂચના આપશો? તો ઓનલાઈન રિટેલ, ઓડિયો કેસેટ શોપ, એનીથિંગ ઇઝ ફાઇન, જે ગમે એ, કે પછી વિડીયો રેન્ટલ સ્ટોર. તો સાચો જવાબ આનો શું થશે? ઓનલાઈન રિટેલ ખોલવા તમે એને કહેશો કે ઓનલાઈન રિટેલનું ભવિષ્ય હવે પછી સારું રહેવાનું છે. તો તમે રામને શું સૂચના આપશો? કે ઓનલાઈન રિટેલનું બિઝનેસ ખોલો. તો આજે 15મો પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે ઓનલાઈન રિટેલ. આગળનો પ્રશ્ન જોઈએ, જે ચેપ્ટર માય વેલ્યુઝ એન્ડ એથિક્સમાંથી લેવામાં આવેલ છે. જે પ્રથમ પ્રશ્ન છે, વેલ્યુ એન્ડ એથિક્સ હેલ્પ અસ બિલ્ડ ગુડ. મૂલ્યો અને નૈતિકતા આપણને સારું ખાલી જગ્યા બનાવવા મદદ કરે છે. ગેમ્સ, બિહેવિયર, સ્ટડીઝ કે પછી રેન્ટ. તો આમાંથી તમે જોઈ શકો છો કે આજે ઓપ્શન છે એ અને ડી એ તો નીકળી જાય છે. તો સ્ટડી બી ના આવે. તો જે આપણો જે પ્રશ્ન છે એમાં જે સાચો ઓપ્શન છે એ છે બી, બિહેવિયર. તો આપણને વેલ્યુ અને એથિક્સ હેલ્પ અસ બિલ્ડ ગુડ બિહેવિયર. તો સાચો ઓપ્શન શું હશે? બી. આગળ જઈએ, બીજો જે પ્રશ્ન છે, વેલ્યુ ડિસાઇડ ધ ખાલી જગ્યા ઓફ એ પર્સન. મૂલ્યો વ્યક્તિનું ખાલી જગ્યા નક્કી કરે છે. મૂલ્યો એટલે વેલ્યુઝ વ્યક્તિનું શું નક્કી કરે છે? કેરેક્ટર, લેપટોપ, હોમ, સિસ્ટમ. તો આમાં તમે જોઈ શકો છો સાચો જવાબ છે એ ઓપ્શન પરથી તમને ખ્યાલ આવે કે આ જે ઓપ્શન છે 3 એ લગભગ એમાં બંધ બેસતા નથી, એ આવી ના શકે. તો એનું જે છે એ કેરેક્ટર. તો કોઈ પણ જે વેલ્યુ છે એ વ્યક્તિનું કેરેક્ટર નક્કી કરે છે. તો સાચો જવાબ શું આવશે? એ. ત્રીજો પ્રશ્ન છે, ઇટ ઇઝ નોટ ગુડ ટુ ફોરવર્ડ ખાલી જગ્યા ઓન સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા પર ફોરવર્ડ કરવું સારું નથી. તો આમાંથી શું આવશે? ફેક ન્યૂઝ, મેસેજ, ગ્રીટિંગ્સ, સોંગ. ગ્રીટિંગ એટલે આમંત્રણ પત્રિકાઓ, સોંગ તમે મોકલો તો બી વાંધો નથી, આમંત્રણ કાર્ડ તમે મોકલી શકો છો, મેસેજ બી મોકલી શકો. પણ જે ફેક ન્યૂઝ છે, ફેક ન્યૂઝ એટલે જે ખોટા ન્યૂઝ છે, બનાવેલા છે, ફેક વિડીયો બનાવેલા હોય, ફેક રીલ્સ બનાવેલા હોય, તો એ વિડીયો તમે શેર કરો તો એ વિડીયો શેર કરવાથી માર્કેટમાં અફવાઓ ફેલાય છે અને અફવાઓને લીધે લગભગ આજે મોટાભાગે મૃત્યુ પણ થતા હોય છે અને જાનહાનિ સાથે લોકોમાં ગભરામણ, ફિયર, ડર પણ બેસી જતો હોય છે. તો આ જે અફવાઓ, ફેક ન્યૂઝ છે એ તમારે સોશિયલ મીડિયા પર ફોરવર્ડ કરવા જોઈએ નહીં. તો આનો જે સાચો જવાબ છે એ છે એ. પ્રશ્ન નંબર 4 ની અંદર જોઈએ, એ પર્સન હુ રિસ્પેક્ટ એન્ડ ફોલો ધ લવ ઓફ ધ કન્ટ્રી ઇઝ અ. જે વ્યક્તિ દેશના કાયદાનો આદર કરે છે અને તેનું પાલન કરે છે તેને ખાલી જગ્યા કહે છે. તો બિઝનેસમેન કહેવામાં આવે, બેડ એમ્પ્લોય કહેવામાં આવે, રિસ્પોન્સિબલ સિટીઝન જવાબદાર નાગરિક કહેવામાં આવે, કે સ્મોલ કિડ કહેવામાં. તમે જોઈ શકો છો આ જે ઓપ્શન છે એમાંથી લગભગ સાચો ઓપ્શન રિસ્પોન્સિબલ સિટીઝન જવાબદાર નાગરિક જે છે એ આપણે એમને કહીશું. જે વ્યક્તિ દેશનો કાયદાનું પાલન કરે અને આદર કરે એને આપણે શું કહીશું? જવાબદાર નાગરિક. આગળનો જે પ્રશ્ન છે એ આપણે જોઈએ તો રીટાને ઓફિસમાં કોઈનું પાકીટ મળ્યું.
તે ઓફિસ મેનેજરને આપે છે. આ દર્શાવે છે કે તેની ખાલી જગ્યા છે. તો રિટર્ન ઓફિસમાં પાકીટ મળે છે અને એ ઓફિસ મેનેજરને પાછી આપી દે છે. તો રીટા જે છે એમાં કયું વેલ્યુ છે રીટાની અંદર? તો ખુલ્લા મનનું છે, પ્રામાણિક અને જવાબદાર છે, દયાળુ છે, બિન નિર્ણયાત્મક છે. તો અહીંયા જે છે એ લગભગ ઓપ્શન જે છે એની અંદર રીટા કયા પ્રકારનું વ્યક્તિ છે એ તો એનો જે પાકીટ છે રીટાને જે મળ્યું પાકીટ એ પાછું રિટર્ન કરશે અને આપણે શું કહીશું? પ્રામાણિક અને જવાબદાર. તો સાચો ઓપ્શન જે છે 5મા સવાલનો એ છે ઓનેસ્ટ એન્ડ રિસ્પોન્સિબલ, પ્રામાણિક અને જવાબદાર. હવે જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ઓલ્સો કોલ્ડ, જે ભારતનું બંધારણ છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભારતીય એકેડમી, ભારતીય સંવિધાન, નોવેલ, પછી ન્યૂઝપેપર. આ જે બે ઓપ્શન છે તો લગભગ ના આવે. ભારતીય એકેડમી એ પણ ના આવે. તો સાચો જવાબ છે ભારતીય સંવિધાન. તો 6 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ શું છે? ભારતીય સંવિધાન. આગળથી 7મા નંબરનો સવાલ, ભારત એક સાર્વભૌમ દેશ છે. તેનો અર્થ એ કે તે તેના પોતાના ખાલી જગ્યા બનાવી શકે છે. સાર્વભૌમ દેશ એટલે એક સ્વતંત્ર અને ઇન્ડિપેન્ડન્ટ દેશ છે. તો તે એનો મની, સ્ટેટ, ઇલેક્શન તો શું બનાવી શકે? એના રૂલ્સ અને ડિસિઝન, નિયમો અને નિર્ણયો બનાવી શકે છે. તો એ 7મા નંબરનો જે સવાલ છે એનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી, નિયમો અને નિર્ણયો. તો એ ગોખવાની જરૂર નથી. જે ઓપ્શન છે એના પરથી તમને ખ્યાલ આવી જાય કે આ જે ઓપ્શન છે એ જ લગભગ લાગુ પડતા હોતા નથી. તો અમને એની અંદર જે ઓપ્શન સાચા ઓપ્શન છે તમને એક વખત જો વાંચેલા હશે તો તમને તરત ખ્યાલ આવી જાય છે. રૂલ્સ એટલે નિયમો અને ડિસિઝન એટલે નિર્ણયો. આગળનો પ્રશ્ન છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ અ સેટ ઓફ ખાલી જગ્યા અવર કન્ટ્રી. ભારતીય બંધારણ એ આપણા દેશના ખાલી જગ્યા સમૂહ છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ અ સેટ ઓફ ખાલી જગ્યા ઓફ અવર કન્ટ્રી. લો એન્ડ રૂલ્સ, કીઝ, ટૂલ્સ, લેંગ્વેજ. આ ત્રણ ઓપ્શન્સ જે છે એ લગભગ અહીંયા તમે જોઈ શકો છો કે ભારતીય બંધારણ આપણા દેશના કાયદા અને નિયમોનો સમૂહ છે. તો સાચો જવાબ 8માનો જે હશે એ ઓપ્શન નંબર એ. શ્રી જોહન્સન ઘરના કામ માટે 8 વર્ષની છોકરીને નોકરી આપવા માંગે છે. ભારતનો કયો મૌલિક અધિકાર તેને મંજૂરી આપશે નહીં? જે જોહન્સન છે એના ઘરમાં કામ કરવા માટે 8 વર્ષની છોકરી છે. એટલે 8 વર્ષની છોકરી છે એટલે નાનું બાળક એ નોકરી રાખવા માંગે છે. પણ આપણા દેશમાં એવો કોઈ એવો નિયમ છે જે એ છોકરીને નોકરી જોહન્સન એને નોકરી આપી શકશે નહીં. તો પેલો છે સમાનતાનો અધિકાર, ધર્મની સ્વતંત્રનો અધિકાર, શોષણ સામેનો અધિકાર કે પછી માહિતીનો અધિકાર. આપણે ત્યાં એક નિયમ છે કે જે બાળક 14 વર્ષ સુધીનું હોય છે બાળકને તમે નોકરી રાખી શકતા નથી. તો એની સામે એ જે નિયમ છે એને છે રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, શોષણ સામેનો અધિકાર. તો જે આ 9મો પ્રશ્ન છે એને સાચો જવાબ શું થશે? રાઇટ, શોષણ સામેનો અધિકાર. એ જે અધિકાર છે એ નિયમ એવું કહે છે કે તમે જે 8 વર્ષની છોકરી છે એને તમે નોકરી રાખી શકશો નહીં. ભલે એને કોઈ બી મજબૂરી હોય પણ તમે એને નોકરી રાખી શકશો નહીં. શોષણ સામેનો અધિકારનો જે નિયમ છે એને લાગુ પડે છે. ક્વેશ્ચન નંબર 10 પર જઈએ, કયો મૂળભૂત અધિકાર આપણને પ્રાર્થના માટે મંદિર, ચર્ચ અથવા મસ્જિદમાં મુક્તપણે જવાની મંજૂરી આપે છે? તો રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન અને રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, ધર્મની સ્વતંત્રનો અધિકાર. તો આનો જે સાચો જવાબ છે એ છે ધર્મની સ્વતંત્રનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન. આગળ જઈએ, પર્યાવરણમાં હાનિકારક ધુમાડો, વાયુઓ અને રસાયણોનો મોટી માત્રામાં ઉમેરો ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો શું કહેવામાં આવે? જે પર્યાવરણનો ધુમાડો ઉમેરાય છે, વાયુ ઉમેરાય છે, રસાયણ ઉમેરાય છે એને શું કહેવામાં આવે છે? પ્રદૂષણ. તો સાચો જવાબ શું છે? પ્રદૂષણ. કટિંગ ડાઉન ઓફ ટ્રીઝ ઓર ફાર્મિંગ એન્ડ હાઉસિંગ પર્પઝ ઇઝ કોલ્ડ. ખેતી અને આવાસના હેતુ માટે વૃક્ષો કાપવાને શું કહેવામાં આવે છે? તો એને શું કહીશું આપણે? જે આ જે પ્રશ્નો છે એની અંદર આપણે જોઈએ તો ખેતી અને આવાસના હેતુ માટે વૃક્ષો આપણે કાપીએ અને આપણે શું કહીશું? વન નાબૂદી. તો સાચો જવાબ શું હશે? વન નાબૂદી. ઓકે, આ પ્રશ્ન જવાબ તમે જોઈ શકો છો, ડિફોરેસ્ટેશન, વન નાબૂદી. આગળ જોઈએ તો રિલીઝિંગ કેમિકલ્સ, વેસ્ટ, પ્લાસ્ટિક ઇનટુ ધ વોટર ઇઝ કોલ્ડ. પાણીમાં રસાયણો, કચરો, પ્લાસ્ટિક છોડવાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો સાઉન્ડ પોલ્યુશન, સાઉન્ડ એટલે અવાજનું પ્રદૂષણ કહીશું. લેન્ડ પોલ્યુશન એટલે જમીનનું પ્રદૂષણ. વોટર પોલ્યુશન કે પછી એર પોલ્યુશન. વોટર તો અહીંયા આપણે પાણીમાં નાખીએ છીએ બધા કચરો, તો એને આપણે શું કહીશું? સાચો જવાબ શું હશે? વોટર પોલ્યુશન. આ જે પ્રશ્નો છે આપણે જે એપ્લિબિલિટી સ્કેલ્સની જે ચેપ્ટર્સ છે એના વિડીયોઝ છે એ મેં ખૂબ જ સારી રીતે સમજાવેલા છે. એ બી ચેપ્ટર વાંચો તો આ પ્રશ્નો તમને ખૂબ જ સરળ રીતે આવડી જશે. આગળ જઈએ તો સાયન્ટિસ્ટ આર વોર્નિંગ અસ ધેટ ધ રાઇઝ ઇન અર્થ ટેમ્પરેચર કોઝિસ. વૈજ્ઞાનિકો અમને ચેતવણી આપી રહ્યા છે કે ખાલી જગ્યાના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થયો છે. તો કયા કારણને લીધે? ડિફોરેસ્ટેશન એટલે આપણે જે વન નાબૂદી છે, ડિફોરેસ્ટેશન આપણે વન નાબૂદી. પછી લેન્ડ સ્લાઇડિંગ, જમીન ધસી પડવી કે પ્રદૂષણના લીધે. તો સાચો જવાબ શું છે આની અંદર?
ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગને લીધે આજે પૃથ્વીના તાપમાનમાં વધારો થયો છે. આ પ્રશ્નો ખાસ એમપી છે, તો ખાસ જોજો. તો ગ્લોબલ વોર્મિંગ એવી વસ્તુ છે જે પૃથ્વીના તાપમાનમાં વધારો કરે છે. આગળ જઈએ, શ્યામ પ્લાસ્ટિક અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળે છે, તે ખાલી જગ્યાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. તો શ્યામ જે છે એ પ્લાસ્ટિક અને રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ ટાળે છે, અને તે આજે આવું કરે છે એને શું કહેવામાં આવે છે? ગ્રીન લાઇફસ્ટાઇલ, મોડર્ન લાઇફસ્ટાઇલ, બીઝી લાઇફસ્ટાઇલ કે પછી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ. તો આને આપણે શું કહીશું? પ્લાસ્ટિક અને રસાયણનો એ ઉપયોગ કરવાનું ટાળે છે, તો આપણે એને શું કહીશું? ગ્રીન લાઇફસ્ટાઇલ. તો જે 15મો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ગ્રીન લાઇફસ્ટાઇલ. આગળ જોઈએ, જે ટોપિક છે એમ્પ્લોયબિલિટી 21st સેન્ચુરી એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. એની અંદર જે પ્રશ્નો છે, પહેલો પ્રશ્ન, મેજર ચેન્જીસ ટુક પ્લેસ ઇન ધ મેન્યુફેક્ચરિંગ વર્લ્ડ વિથ મેન્યુફેક્ચરિંગ જગતમાં ખાલી જગ્યા સાથે મોટા ફેરફારો થયા. તો તમે જોઈ શકો છો હરિયાળી ક્રાંતિ, દૂધ ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ કે પછી શ્વેત ક્રાંતિ. તો આપણે આનો જવાબ સાચો શું હોઈ શકે છે? તો મેન્યુફેક્ચરિંગ એટલે જ્યારે કોઈ પ્રોડક્ટ બનાવી, ગાડી બનાવતા, ગાડી છે, ટુ વ્હીલર છે, આ જે પ્રોડક્ટ છે એ જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એની અંદર આ ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે? તો જે સાચો ઓપ્શન છે એ ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિને લીધે મેન્યુફેક્ચરિંગ જગતમાં સૌથી મોટા ફેરફારો થયા. આગળ જોઈએ તો ધી પ્રોસેસ ઓફ મેન્યુફેક્ચરિંગ હેઝ ચેન્જ ડ્યુ ટુ ટેકનોલોજી એન્ડ ડેવલપમેન્ટ. ટેકનોલોજી અને વિકાસના કારણે ઉત્પાદનની પ્રક્રિયા બદલાઈ ગઈ છે. આમાં સાચો જવાબ શું આવશે? સાયન્ટિફિક, વૈજ્ઞાનિક. ટેકનોલોજી અને વૈજ્ઞાનિક વિકાસના કારણે ઉત્પાદનની ટેકનોલોજી અને વૈજ્ઞાનિક વિકાસને કારણે ઉત્પાદનની પ્રક્રિયા બદલાઈ ગઈ છે. સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. આગળ જઈએ તો રેગ્યુલર એસેસમેન્ટ ઓફ સ્કિલ ઇઝ નેસેસરી ફોર ધ ગ્રોથ ઓફ ખાલી જગ્યા. ખાલી જગ્યાની વૃદ્ધિ માટે કૌશલ્યનું નિયમિત મૂલ્યાંકન જરૂરી છે. કેરિયર, ઇન્ટરવ્યુ, જોબ કે પછી સ્કિલ્સ. તો સાચો જવાબ શું આવશે? જે તમારું કેરિયર છે, કારકિર્દી છે, એની જો તમારે આગળ વધારવી હોય તો તમારે તમારું કૌશલ્ય, તમારી જે સ્કિલ છે એનું નિયમિત મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ કે આજે મને શું આવડે છે, મારે શું શીખવું છે, બરાબર છે. તમારું જે કેરિયર છે એને આગળ વધારવું હશે તો તમારે સ્કિલ્સનું, કૌશલ્યનું મૂલ્યાંકન કરતા રહેવું જરૂરી છે. તો સાચો જવાબ શું થશે? કેરિયર. જે નીતુ પાસે વાર્તા કહેવાની ઉત્તમ કુશળતા છે તે કયા પ્રકારની બુદ્ધિ છે? તો નીતુ હેઝ એક્સલન્ટ સ્ટોરી ટેલિંગ સ્કિલ્સ. વોટ ટાઈપ ઓફ ઇન્ટેલિજન્ટ ઇટ ઇઝ? તો નીતુ વાર્તા કહેવાની જે બુદ્ધિ ઉત્તમ કુશળતા છે એને કઈ પ્રકારની કુશળતા કહીશું? પિક્ચર સ્માર્ટ, લોજિક સ્માર્ટ, બોડી સ્માર્ટ કે પછી વર્ડ સ્માર્ટ? તો આપણે એને શું કહીશું? તો આની અંદર જોઈએ તો સાચો જવાબ જે છે એ થશે લાસ્ટ ઓપ્શન નંબર ડી, વર્ડ સ્માર્ટ. કે એ બોલીને, એ જ્યારે સામેવાળાને કોમ્યુનિકેશન કરે છે ત્યારે બોલીને એ સમજાવે છે જે સ્ટોરી છે એ. તો એ બોલીને કરે છે અને શબ્દ બોલે છે ત્યારે એની ભાષા એક સરસ ભાષા, અંગ્રેજી હોઈ શકે, ગુજરાતી કે પછી હિન્દી હોઈ શકે, તો એ ભાષામાં એ બોલીને સમજાવે છે એની વાર્તા. તો એ કઈ રીતે આવશે? વર્ડ સ્માર્ટ. આગળ જઈએ તો સ્વરાજ ઇન્ટરનેટ આધારિત ડેટા એન્ટ્રીની નોકરીઓ શોધી રહી છે. તેને સૌથી મહત્વપૂર્ણ કૌશલ્ય શું જોઈએ? ડેટા એન્ટ્રીની નોકરી શોધે છે સ્વરાજ, તો એને શું આવડવું જોઈએ? તો ઓપ્શન છે બેઝિક કોમ્પ્યુટર સ્કિલ, એન્ટરપ્રિન્યોર સ્કિલ, બ્યુટિશિયન સ્કિલ્સ કે વુડ કટિંગ. તો વુડ કટિંગ તો ના આવે, બ્યુટિશિયન સ્કિલ બી ના આવે, તો આ બે હોઈ શકે. સાચો જવાબ બેઝિક કોમ્પ્યુટર સ્કિલ પર એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સ. તો એની અંદર તમે જોઈ શકો છો તો સ્વરાજ છે એ ઇન્ટરનેટ પર ડેટા એન્ટ્રીની નોકરી શોધે છે. તો ઇન્ટરનેટ આવે છે અને ડેટા એન્ટ્રી આવે છે, તો હોઈ શકે એ કમ્પ્યુટર હશે. તો બેઝિક કમ્પ્યુટર સ્કિલ જે છે એનો એ સાચો જવાબ છે. તો પ્રશ્ન નંબર 5નો સાચો જવાબ છે બેઝિક કમ્પ્યુટર સ્કિલ્સ. આગળ જઈએ, વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ વન પર્સનાલિટી? નીચેનામાંથી કયું વ્યક્તિત્વનો ભાગ નથી? શક્તિઓ, વીકનેસ, બિલીફ કે ત્વચાનો રંગ? તો આ પ્રશ્ન ખૂબ જ સરસ પૂછેલો છે કે આ જે ઓપ્શન છે એમાંથી વ્યક્તિત્વનો ભાગ નથી એવું કયું છે? વ્યક્તિત્વના ભાગમાં તમે જોઈ ગયા છે સ્વોટ એનાલિસિસ આવતું હતું. સ્વોટ એનાલિસિસ, તો સ્વોટ એનાલિસિસ સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ. તો આના પરથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે. તો શક્તિઓ બી આપણી પર્સનાલિટીનો, વ્યક્તિત્વનો ભાગ હોઈ શકે, નબળાઈઓ, વીકનેસ પણ હોઈ શકે, બિલીફ, માન્યતાઓ, આપણે માન્યતાઓ રાખતા હોઈએ છીએ કે આવું હશે તો આવું થયું છે, અથવા જે આગળ છે ત્વચાનો રંગ. ત્વચાનો રંગ જે છે એ લગભગ આ પ્રશ્ન સાથે કોઈ બંધ બેસતું નથી. તો સાચો જવાબ શું આવશે? નીચેનામાંથી કયું વ્યક્તિત્વનો ભાગ નથી? તો શક્તિ પણ ભાગ છે, સ્ટ્રેન્થ, નબળાઈ અને માન્યતાઓ આ 3 ભાગ છે, પણ આ જે છે સ્કિન કલર એનો ભાગ નથી. તો આપણે અહીંયા તો સાચો જવાબ જે છે પ્રશ્ન નંબર 6નો, તો ત્વચાનો રંગ.
આગળ જઈએ તો જે વસ્તુઓ કરવામાં સારી છે તે છે ખાલી જગ્યા થિંક ઓફ ધેટ વન ઇઝ ગુડ એટ ડુઈંગ આર. ચિંતાઓ, રુચિઓ, ક્ષમતાઓ કે જુસ્સો. તો જે વસ્તુ કરવામાં સારી છે તે શું છે? ચિંતાઓ તમે જે કરો છો એ તો સારી નથી હોઈ શકે. રુચિઓ અથવા ક્ષમતાઓ, તો પછી જુસ્સો. તો આનો સાચો જવાબ શું હોઈ શકે? આનો જે સાચો જવાબ છે એ છે ક્ષમતાઓ, એબિલિટીઝ. આ પ્રશ્ન થોડો ધ્યાનમાં રાખજો કે જે વસ્તુઓ થિંક ઓફ ધેટ વન ઇઝ ગુડ એટ ડુઈંગ આર, તો એનો સાચો જવાબ શું છે? એબિલિટીઝ. આગળ જઈએ તો કંઈક સારું કરવામાં અસમર્થતા એ વ્યક્તિની ખાલી જગ્યા છે. ઇનએબિલિટી ટુ ડુ સમથિંગ વેલ ઇઝ, કંઈક સારું કરવામાં વ્યક્તિ અસમર્થ છે તો એને શું કહીશું? વીકનેસ કહીશું, આકાંક્ષા કહીશું, સ્ટ્રેન્થ કહીશું કે વેલ્યુ કહીશું. તો વેલ્યુ એટલે મૂલ્ય અને એસ્પિરેશન એટલે આકાંક્ષા, તો એને શું કહીશું આપણે? વીકનેસ. તો આનો સાચો જવાબ તમે જોઈ શકો. આનો સાચો જવાબ છે વીકનેસ. કંઈક સારું કરવામાં અસમર્થતા તમે ભોગવો છો એ વ્યક્તિને પોતાની વીકનેસ ગણાય. ઓકે, તો આગળ જઈએ. આપણો પ્રશ્ન છે મીનાએ ફ્રી સમયમાં સંગીત શીખવું ગમે છે, તેને સુધારવું એ તેણીનો ખાલી જગ્યા છે. મીના ફ્રી સમયમાં સંગીત શીખે છે, એને સંગીત શીખવું ગમે છે, તો એનું શું કહેવામાં આવે છે? લોજિક, રસ, વેલ્યુ કે વીકનેસ? વીકનેસ તો ના આવે, નબળાઈ તો ના કહેવાય, લોજિક બી ના આવે, એનું મૂલ્ય પણ નથી. તો સંગીત શીખવું એ એના રસનો વિષય છે, બરાબર ને? તો એ ઇન્ટરેસ્ટ. ઘણી જગ્યાએ અહીંયા ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ આપેલું હશે, એ ગુજરાતી શું કરેલું હશે? વ્યાજ. પણ એનો અહીંયા આપણે જે એમ્પ્લોયબિલિટી સ્કિલમાં ઇન્ટરેસ્ટ એટલે આપણે એનો રસ, રુચિ, આપણે એવું એનું ગુજરાતી કરવાનું રહેશે. તો ખાસ ધ્યાન રાખજો, ઇન્ટરેસ્ટ એટલે શું છે? રસ. તો મીના આનો જે 9મો પ્રશ્ન છે એનો સાચો જવાબ શું આવશે? ફ્રી સમયમાં સંગીત શીખે છે તો એનો શોખનો વિષય છે, તો એનો જવાબ શું આવશે? રસ. આગળ જઈએ તો આગળનો જે પ્રશ્ન છે એની અંદર બીજો એ એક વ્યક્તિનું નામ છે, બરાબર? બીજા વ્યક્તિનું નામ નથી. બીજો એ એક વ્યક્તિનું નામ છે. બીજો ઇઝ નોટ અ ગુડ એટ MS Excel. બીજો MS Excelમાં સારું નથી. વિથ હિઝ હાર્ડ વર્ક he learned to overcome weakness and turn them into ખાલી જગ્યા. MS Excelમાં બીજો સારો નથી. તેની સખત મહેનતથી તે નબળાઈઓ દૂર કરવાનું શીખે છે અને તેને એક ખાલી જગ્યામાં ફેરવે છે. એક્સેલમાં સારું નથી પણ બીજાને એક સખત મહેનત કરે છે અને એક્સેલ એ શીખીને રહે છે, તો એને શું કહેવામાં આવે છે? બિલીફ, વેલ્યુ, લીડર કે પછી સ્ટ્રેન્થ? તો એનો સાચો જવાબ શું આવશે? સ્ટ્રેન્થ. સાચો જવાબ અહીંયા તમે જોઈ શકો છો. તો જે પ્રશ્ન નંબર 10 છે એનો સાચો જવાબ તમે સ્ટ્રેન્થ આવશે, કે બીજોનું જે સારું પાસું છે એ છે સ્ટ્રેન્થ, એની તાકાત. આગળનો જે પ્રશ્ન છે, આપણે જે રીતે સંપર્ક કરીએ છીએ, ધ વે વી ઇન્ટરેક્ટ, મેનેજ કરીએ છીએ, મેનેજ અને આપણા બાહ્ય વાતાવરણ સાથે વ્યવહાર કરીએ છીએ, મેનેજ એન્ડ ડીલ વિથ અવર એક્સટર્નલ એન્વાયરમેન્ટ નો એઝ ધ ખાલી જગ્યા સ્કિલ. વ્યવહાર કરીએ છીએ તેને ખાલી જગ્યા કૌશલ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો બિહેવિયર, ટેકનિકલ, મ્યુઝિકલ કે પછી ટીચિંગ? તો આમાં આ જે 3 ઓપ્શન છે એ આ પ્રશ્ન સાથે કોઈ લાગુ પડતા નથી. તો આપણે સાચો જવાબમાં શું આવશે? બિહેવિયર. તો જે બિહેવિયર એટલે આપણું વર્તણૂક જે કહેવામાં આવે, આપણી કૌશલ્ય, આપણો જે વ્યવહાર છે એને આપણે શું કહીશું? બિહેવિયર. તો આપણે જે પ્રશ્ન નંબર 11 છે એનો સાચો જવાબ શું આવશે? બિહેવિયર. આપણે જે રીતે સંપર્ક કરીએ છીએ, મેનેજ કરીએ છીએ અને આપણા બાહ્ય વાતાવરણ સાથે વ્યવહાર કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? જે બિહેવિયર. આગળ જઈએ પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 ની અંદર જોઈએ તો વર્તણૂકલક્ષી કૌશલ્યમાંથી ખાલી જગ્યા એક છે જે કાર્યને કાર્યક્ષમ રીતે ગોઠવવા અને તેને સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી છે. તો સાચો જવાબ છે ઓપ્શન જે છે પેઇન્ટિંગ, કુકિંગ, ટાઈમ મેનેજમેન્ટ પછી ડાન્સિંગ. તો પ્રશ્નો તમે વાંચો. વર્તણૂકલક્ષી, one of the behavioral skill that is required to organize work efficiency complete in time. કાર્ય, જે તમે કોઈ કાર્ય લીધું છે એને સમયસર પૂર્ણ કરવું હોય તો તમારે શું કરવું જરૂરી રહેશે? પેઇન્ટિંગ કરશો, કુકિંગ કરશો કે પછી ટાઈમ મેનેજમેન્ટ કરશો? તો સાચો જવાબ શું હશે? ટાઈમ મેનેજમેન્ટ. તો પ્રશ્ન નંબર 12 જે છે એ છે એમાં તમારો સાચો જવાબ આવશે ટાઈમ મેનેજમેન્ટ. જે રીતે આપણે સમસ્યાનું સંચાલન, ધ વે વી મેનેજ સોલ્વ ધ પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ, જે રીતે આપણે સમસ્યાનું સંચાલન, ઉકેલ કરીએ છીએ તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પોઝિટિવ એટીટ્યુડ, કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન, નેગેટિવ એટીટ્યુડ કે પછી પેશન? તો તમે અહીં જોઈ શકો છો કે આપણે સમસ્યાનું સંચાલન કે એનો ઉકેલ કરવાનો છે. સમસ્યા છે એનું સમસ્યાને જોઈને એને ઉકેલ લાવવાનો છે અને આપણે શું કહીશું? સંઘર્ષનું નિરાકરણ, કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન. તો જ્યારે બી તમે સમસ્યાનો ઉકેલ કરો છો, ઝઘડો થાય છે, કોઈ પ્રોબ્લેમ તમારી સામે આવે છે, તો એનો જ્યારે ઉકેલ કરો છો ત્યારે એનો સાચો જવાબ શું આવશે? સંઘર્ષનું નિરાકરણ, કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન. આગળ જઈએ તો રેહાના અને તેના પ્રોજેક્ટમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. રેહાનાનો એક પ્રોજેક્ટ
આપવામાં આવેલો અને એને સમસ્યાનો સામનો કરવો પડ્યો. તે યોગ્ય વલણ સાથે સમસ્યાનો સામનો કરી રહી છે. તે આ એક ખાલી જગ્યાનું ઉદાહરણ છે. રેહાનાને પ્રોજેક્ટ મળેલો, એમાં એણે પ્રોબ્લેમ્સ એના આવ્યા, તો એ પ્રોબ્લેમ્સને એણે પોઝિટિવ રીતે સમસ્યાનો સામનો કર્યો છે. તો એને કઈ સ્કિલ્સ કહેવામાં આવશે? નેગેટિવ એટીટ્યુડ, એનું ટેકનિકલ સ્કિલ, સાયન્ટિફિક સ્કિલ કે પછી પોઝિટિવ એટીટ્યુડ. તો એનો જે જવાબ છે એને યોગ્ય વલણ સાથે, યોગ્ય વલણ એટલે પોઝિટિવ સાથે, તો એનો સાચો જવાબ શું આવશે? પોઝિટિવ એટીટ્યુડનું ઉદાહરણ છે. બરાબર. તો પ્રશ્ન નંબર 14નો જે પ્રશ્ન નંબર 14 છે એનો સાચો જવાબ શું આવશે? પોઝિટિવ એટીટ્યુડ. આગળનો પ્રશ્ન જોઈએ તો અલ્પણ સવારે યોગ કરે છે. એ પોતાને પ્રોત્સાહિત કરવા માટે યુટ્યુબ ક્લાસને અનુસરે છે. આ એક ખાલી જગ્યાનું ઉદાહરણ છે. અલ્પણ એની ફિટનેસ જાળવવા માટે હંમેશા યોગ કરે છે. તેને પોતાને મોટિવેટ કરવા માટે યુટ્યુબ ક્લાસ લાવવાનું છે. યુટ્યુબ ક્લાસમાંથી વિડીયો જોવે છે અને યોગ કરતો હોય છે. તો એને શું કહેવામાં આવે છે? સેલ્ફ મોટિવેશન, ટાઈમ મેનેજમેન્ટ, ડિસિઝન મેકિંગ કે પ્રોબ્લેમ સોલ્વિંગ. પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે શું? કે જે તમારી સામે પ્રોબ્લેમ આવે છે એને સોલ્વ કરવું. ડિસિઝન મેકિંગ એટલે જે લગભગ 1 થી 2 તમારી પાસે પ્રશ્નો હોય, તમારી પાસે ઓપ્શન હોય, નિર્ણય હોય, તો એમાંથી તમારે ડિસિઝન લેવાનું હોય છે, કયો સાચું કયો ખોટું. ટાઈમ મેનેજમેન્ટ એટલે તમારે સમયને મેનેજ કરવાનું હોય છે. તો અહીંયા સેલ્ફ મોટિવેશન છે. કોઈ પણ પોતાની જાતે યુટ્યુબ પર જોઈને યોગ કરતો હોય છે, તો એ સેલ્ફ મોટિવેશનનું એક ઉદાહરણ છે. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ તો ખાલી જગ્યા એ સમસ્યા ઉકેલવા માટે વિચારવાની એક રીત છે. તો ઇઝ અ વે ઓફ થિંકિંગ ટુ સોલ્વ પ્રોબ્લેમ, ક્રિટિકલ થિંકિંગ, સેલ્ફ કોન્ફિડન્સ, નેગેટિવ એટીટ્યુડ કે ટાઈમ મેનેજમેન્ટ. તો જે ક્રિટિકલ થિંકિંગ છે એ સમસ્યા ઉકેલવા માટેની વિચારવાની એક રીત છે. તો આજે 16માં જે પ્રશ્નો છે એનો સાચો જવાબ શું રહેશે? ક્રિટિકલ થિંકિંગ. આગળ જે 2 અથવા વધુ વિકલ્પો વચ્ચે પસંદગી કરવી એ ખાલી જગ્યા પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો સાચો ઓપ્શન છે મેન્યુફેક્ચરિંગ, ડિસિઝન મેકિંગ, સાયન્ટિફિક કે પછી ટેકનિકલ. આ જે પ્રશ્નો છે એના જે ઓપ્શન છે લગભગ એને આ પ્રશ્ન સાથે કોઈ તાલમેલ નથી લાગતો. તો આપણો સાચો જવાબ લાગે છે ડિસિઝન મેકિંગ. 2 અથવા વધુ વિકલ્પો વચ્ચે પસંદગી કરવી એ ડિસિઝન મેકિંગ. ડિસિઝન મેકિંગ એટલે તમારી પાસે 2 અથવા વધુ વિકલ્પો હોય. તમારી પાસે 2 મોબાઈલ છે, 2 મોબાઈલમાંથી બંનેની પ્રાઇસ સરખી છે, પણ તમે જ્યારે એને પસંદ કરો છો ત્યારે તમે એના ફ્યુચર્સ જોશો, ત્યારે એ જે પસંદગી છે એ તમારી ડિસિઝન મેકિંગ ગણાય છે. તો જે પ્રશ્ન નંબર 17 છે એનો સાચો જવાબ શું થશે? ડિસિઝન મેકિંગ. નીચેનામાંથી કયો નિર્ણય લેવાનો ભાગ નથી? વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ એ પાર્ટ ઓફ ડિસિઝન મેકિંગ? સમસ્યાને ઓળખો, વિકલ્પ જનરેટ કરો, નિર્ણયનો અમલ કરો. તો નિર્ણયનો અમલ કરો જે છે કે પછી વિકલ્પો જનરેટ કરો, સમસ્યાને ઓળખો કે પછી પ્રદર્શન. તો નીચેનામાંથી કયો નિર્ણય લેવાનો ભાગ નથી? નીચેનામાંથી કયો નિર્ણય લેવાનો ભાગ નથી? તો આજે 3 ઓપ્શન જે છે, સમસ્યાને ઓળખો, વિકલ્પો જનરેટ કરો, નિર્ણયનો અમલ કરો, આ 3 ઓપ્શન એ ડિસિઝન મેકિંગના ભાગ છે. તો અહીં જે ઓપ્શન નંબર ડી છે એનો ભાગ નથી. તો સાચો ઓપ્શન શું આવશે? પ્રશ્ન નંબર 18નો જે સાચો જવાબ છે એ છે પ્રદર્શન. નીચેનામાંથી કયો નિર્ણય લેવાનો ભાગ નથી? તો પ્રદર્શન એ નિર્ણય લેવાનો ભાગ નથી. આગળ જઈએ તો મનુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા સમસ્યા વિશે સારી રીતે વિચારે છે. આ શેનું ઉદાહરણ છે? જ્યારે પણ મનુ પાસે કોઈ સમસ્યા આવે છે ત્યારે એ નિર્ણય લેતા પહેલા એ સારી રીતે વિચારે છે. તો પેલું સેલ્ફ મોટિવેશન કહેવાય, જટિલ ક્રિટિકલ થિંકિંગ કહેવાય, ટાઈમ મેનેજમેન્ટ કહેવાય કે પછી લોજિકલ થિંકિંગ કહેવાય. તો એને શું કહે છે? એ વિચારે છે એટલે થિંકિંગ કરે છે. તો એને સમસ્યા છે. સમસ્યા એટલે ક્રિટિકલ હોય સમસ્યા. તો એને આપણે શું કહીશું? સાચો જવાબ જટિલ વિચાર, ક્રિટિકલ થિંકિંગ. તો 19 નંબરનો જે પ્રશ્નો છે એનો સાચો જવાબ શું આવશે? જટિલ વિચાર. આગળ જઈએ, રેવતીને તેના શહેરની બહાર નોકરીની ઓફર મળી. તેણીએ ગુણ દોષની સૂચિબદ્ધ કર્યા પછી ઓફરનો ઇનકાર કરવાનું નક્કી કર્યું. તેણીએ ખાલી જગ્યા પ્રક્રિયાને અનુસરી હશે. રેવતી જે છે એને શહેરની બહાર એટલે ગામડામાં નોકરી મળી હશે. તેણે જોયું હશે જે નોકરી છે એના જે ગુણ દોષ છે, એના જે ફાયદા છે, એના ગેરફાયદા જોયા હશે. પછી એને નોકરીનો જે ઓફર છે એને ઇનકાર કરવાનું, એને પછી નોકરીને ના પાડી દીધી કે મારે આ નોકરી કરવી નથી. તો એને આ જે પ્રક્રિયા કરી રેવતી, એને એ કયા પ્રક્રિયાને અનુસરી કહેવાય? તો એનો સાચો જવાબ શું હોઈ શકે? નિર્ણય લેવો, પોઝિટિવ એટીટ્યુડ કહેવાય, કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન કહેવાય કે પછી નેગેટિવ એટીટ્યુડ. તો એનો સાચો જવાબ શું છે? ડિસિઝન મેકિંગ. એણે નિર્ણય લીધો. ડિસિઝન એટલે નિર્ણય અને મેકિંગ, નિર્ણય એટલે લેવો. ડિસિઝન મેકિંગ એનું ગુજરાતી શું થશે? નિર્ણય લેવો. તો સાચો જે જવાબ છે પ્રશ્ન નંબર 20 એ છે નિર્ણય લેવો. હવે જો વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધ ટાઈમ મેનેજમેન્ટ? ટાઈમ મેનેજમેન્ટના ફાયદા શું છે?
તો સમયસર કાર્ય પૂર્ણ કરી શકો છો, દૈનિક લક્ષ્યો હાંસિલ કરો છો, તણાવ ઓછો કરે છે, આપેલ બધા જ. તો લગભગ અહીં આ જે 3 છે 3 ઓપ્શન સાચા છે. ટાઈમ મેનેજમેન્ટ કરવાથી સમય પ્રમાણે કાર્ય પૂરું થઈ જાય છે, જે તમારા દરરોજના જે લક્ષ્યો હોય છે હાંસલ થઈ જાય, તણાવ ઓછો રહે છે કેમ કે કામ બધું થઈ ગયું હોય છે, તો તણાવ તમને લાગતો નથી. તો આપેલા બધા જ આ જે 21 નંબરનો પ્રશ્ન છે, સમય વ્યવસ્થાપનના ફાયદા શું છે, તો આપેલ બધા જ. આગળ જોઈએ તો ગુડ ટાઈમ મેનેજમેન્ટ હેલ્પ ઇન ઇમ્પ્રુવિંગ ખાલી જગ્યા એટ વર્ક. સારું સમય વ્યવસ્થાપન, સારું ટાઈમ મેનેજમેન્ટ કામ પર ખાલી જગ્યા સુધારવામાં મદદ કરે છે. તો સાચો જવાબ શું હોઈ શકે? પ્રદર્શન. તમારું જે પ્રદર્શન છે એ સુધારવાનું, તમે જ્યારે ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે કામ કરો છો તો તમારું પ્રદર્શન હંમેશા સુધરતું હોય છે. તો પ્રશ્ન નંબર 22 નો સાચો જવાબ છે પ્રદર્શન. આગળ જોઈએ તો ટાઈમ બ્લોક ફોર ધ વર્ક ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. કામ માટે ટાઈમ બ્લોકને ખાલી જગ્યા ટેકનિક કહેવામાં આવે છે. આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે. તો ટાઈમ બ્લોકની જે ટેકનિક છે કામ કરવા માટેની, મોટિવેટ થવા માટેની અને રેગ્યુલરલી કામ કરવા માટેની જે ટેકનિક છે એને આપણે શું કહીશું? પોમોડોરો. તો આ જે ટેકનિક છે પોમોડોરો, એ પોમોડોરો ટેકનિકની અંદર તમે ટાઈમ બ્લોક ટેકનિક કહેવામાં આવે છે એને. એની અંદર તમે તમારા રુચિ પ્રમાણે, ધારો કે તમે 10 મિનિટ વાંચવાનું ગમે છે, 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ કે પછી કલાક, તો એ જે ધારો કે તમને ફક્ત 10 મિનિટ વાંચવાનું ગમે છે, 10 મિનિટ વાંચી લો, તમને ગમે ત્યાં સુધી વાંચો 10 મિનિટ, અને પછી 5 મિનિટનું રેસ્ટ લઈ લો. 5 મિનિટનું રેસ્ટ લીધા પછી ફરી પાછી 10 મિનિટ વાંચો અને પછી પાછા 5 મિનિટ રેસ્ટ લો. આ રીતે તમારે જે વાંચવાની જે ટેકનિક છે તમારે એને સુધારવાની હોય છે. એને શું કહેવામાં આવે છે? પોમોડોરો ટેકનિક. તો આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે. તો પોમોડોરો ટેકનિક વિશે બી યાદ રાખજો. અને આ ટાઈમ બ્લોકને શું કહેવામાં આવે છે? કઈ ટેકનિક કહેવામાં આવે છે? પોમોડોરો. તો આજે 23 નંબરનો જે સવાલ છે એનો સાચો જવાબ શું છે? પોમોડોરો. રહીમ લર્ન MS ઓફિસ ડ્યુરિંગ હિઝ લંચ બ્રેક. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. રહીમ તેના લંચ બ્રેક દરમિયાન MS ઓફિસ શીખે છે. આ શેનું ઉદાહરણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે રહીમ છે જે લંચ બ્રેક છે એની અંદર MS ઓફિસ શીખે છે. તો એને શું કહેવામાં આવે છે? ટાઈમ મેનેજમેન્ટ, ઓવર થિંકિંગ, ઓનલાઈન જોબ કે લોજિકલ થિંકિંગ? તો એને શું કહેવામાં આવે છે? ટાઈમ મેનેજમેન્ટ. તો સાચો જવાબ શું છે? ટાઈમ મેનેજમેન્ટ. તો મિત્રો, હું તમને એ કહું છું કે તમે લંચ બ્રેકમાં શું કરો છો? કે લંચ બ્રેકમાં ટાઈમ પાસ કરતા હોય છો કે પછી બસ મિત્રો સાથે બે ગયા થઈને ગપ્પા મારતા હો છો? તો ખાસ એ વિચારજો કે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવો. લંચ બ્રેક દરમિયાન તમે ફક્ત 10 મિનિટ પણ તમારા માટે ફાળવશો અને કંઈક નવું શીખશો તો 10 મિનિટ તમને તમારા કેરિયરમાં ખૂબ જ ઉપયોગી થશે. આગળ જોઈએ તો ભાનુ ક્રિએટ્સ 25 મિનિટ્સ ટાસ્ક પ્લાનર એન્ડ નેવર ગેટ્સ ડિસ્ટ્રેક્ટ ડ્યુરિંગ ધ બ્લોક ટાઈમ. વિચ મેથડ ડઝ સી ફોલો? ભાનુ 25 મિનિટનું ટાસ્ક પ્લાનર બનાવે છે અને તેને અવરોધિત સમય દરમિયાન ક્યારેય વિચલિત થતો નથી. તેને કઈ પદ્ધતિને અનુસરી હશે? તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ પોમોડોરો ટેકનિક. ભાનુએ ઉપયોગ કરીએ છીએ પોમોડોરો ટેકનિકની અંદર. એને એક 25 મિનિટનું જે ટાસ્ક આપેલો છે કે મારે 25 મિનિટ સુધી મારે વાંચવું જ છે, પછી જ હું એનો રેસ્ટ લઈશ. તો આને જે ટાસ્ક છે એને શું કહેવામાં આવે છે? પોમોડોરો ટેકનિક. આગળ જઈએ તો જે 25મો સવાલ છે એનો સાચો જવાબ શું થશે? પોમોડોરો. હવે જે ફાઇન્ડિંગ અ સોલ્યુશન ટુ એની પ્રોબ્લેમ ઇઝ નો એઝ અ સ્કિલ્સ. કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવાનું કૌશલ્ય તરીકે ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે. ઓવર થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ, ડિસિઝન મેકિંગ કે પ્રોબ્લેમ સોલ્વિંગ? તો આ જે પ્રશ્નો છે એની અંદર જોઈએ તો અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો. પ્રશ્નમાં જવાબ છે સમસ્યા એટલે પ્રોબ્લેમ અને ઉકેલ એટલે સોલ્યુશન. બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે સમસ્યાને હલ કરવાનો હોય, શોધવાનો હોય, સમસ્યાનો હલ શોધવાનો હોય, એ કૌશલ્ય જે છે એને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓવર થિંકિંગ કહેવામાં આવે છે, ક્રિટિકલ થિંકિંગ કહેવાય, ડિસિઝન મેકિંગ કહેવાય કે પછી પ્રોબ્લેમ સોલ્વિંગ? તો સાચો જવાબ શું આવશે? પ્રોબ્લેમ સોલ્વિંગ. તો ક્વેશ્ચન નંબર જે 26 છે એનો સાચો જવાબ શું છે? પ્રોબ્લેમ સોલ્વિંગ. તો અહીંયા આ જે પ્રશ્નો જે અહીંયા આપણે થોડું ડિસ્કસ કરી લઈએ. જે ડિસિઝન મેકિંગ છે, જ્યારે તમારી પાસે ઘણા બધા ઓપ્શન હોય ત્યારે તમે જે ડિસિઝન લો છો એને ડિસિઝન મેકિંગ કહેવાય. તમારી સામે પ્રોબ્લેમ હોય છે એનું જે સોલ્યુશન કરો છો એને પ્રોબ્લેમ સોલ્વિંગ કહેવાય. ક્રિટિકલ થિંકિંગ, જ્યારે જટિલ સમસ્યાઓ તમારી પાસે હોય એને તમે કંઈક ઉકેલો છો તો એને એ જે થિંકિંગ છે એને ક્રિટિકલ થિંકિંગ કહેવાય છે. ઓવર થિંકિંગ આપણે અહીં લગભગ ટોપિક ચેપ્ટરમાં નથી, આપણે એના વિશે અહીં હાલ વાત કરતા નથી. વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ સ્ટેપ ઇન પ્રોબ્લેમ સોલ્વિંગ? નીચેનામાંથી કયું સમસ્યા હલ કરવાનું પગલું નથી? તો સમસ્યાને ઓળખવી, સમસ્યાને ભાગોમાં વિભાજિત કરવી, ટાઈમર સેટ કરવો, ઉકેલ શોધવો. તો આમાંથી લગભગ આ જે 3 ઓપ્શન છે, સમસ્યાને ઓળખવો, સમસ્યાના ભાગોમાં વિભાજિત કરવી, ઉકેલ શોધવો, આ 3 જે છે એ સમસ્યાના હલ કરવા માટેના પગલાં છે. તો જે પગલું નથી, સમસ્યાને હલ કરવાનું જે પગલું નથી એ છે ટાઈમર સેટ કરો. તો જે 27 નંબરનો જે ઓપ્શન છે, પ્રશ્ન છે એનો ઓપ્શન સાચો જવાબ છે
ટાઈમર સેટ કરો. સમસ્યાને હલ કરવાનું પગલું નથી, તો એ કોણ છે? ટાઈમર સેટ કરો. સેટ ટાઈમર. આગળનો જે પ્રશ્ન છે, ઇફ વન ઇઝ કેપેબલ ઓફ ફાઇન્ડિંગ સોલ્યુશન ટુ પ્રોબ્લેમ્સ વન વિલ ગેટ બેટર એટ. જો કોઈ વ્યક્તિ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ હોય તો તે વ્યક્તિ ખાલી જગ્યા વધુ સારી રીતે કરી શકે છે. સેલ્ફ મોટિવેશન થઈ શકે, પ્રોબ્લેમ સોલ્વિંગ, કરિયર કે પછી પેઇન્ટિંગ. તો તે પ્રોબ્લેમ સોલ્વિંગ. સાચો જવાબ અહીંયા શું આવશે? સમસ્યાનું નિવારણ. જો કોઈ વ્યક્તિ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ હોય તો તે વ્યક્તિ સમસ્યાનું નિવારણ વધુ સારી રીતે કરી શકે છે. તો સાચો જવાબ શું છે? 28 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે સમસ્યાનું નિવારણ. સોની ખુશી લેપટોપ પર ડાઉનલોડની સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે. તે પ્રથમ પ્રયાસમાં સફળ થઈ ન હતી. તેણીએ શું કરવું જોઈએ? અહીંયા મેં જે પ્રશ્નો છે થોડું બદલી નાખ્યું છે. સોનીની જગ્યાએ ખુશી લઈ લીધી છે. તો પ્રશ્ન થોડો વ્યવસ્થિત સમજ પડે એ માટે ખુશી લેપટોપ પર ડાઉનલોડની સમસ્યા ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે. તેના પ્રથમ પ્રયાસમાં સફળ ન થઈ હતી. તેણે શું કરવું જોઈએ? બીજી રીત અપનાવવી જોઈએ, કાર્ય છોડી દેવું જોઈએ, સમસ્યાને ક્યારેય હલ કરવું જોઈએ નહીં, નોકરી છોડી દેવી જોઈએ. તો જે સાચી રીત છે એ છે બીજી રીતે અપનાવવી જોઈએ. કોઈ પણ જ્યારે તમારી સામે સમસ્યા આવે છે તો એને છોડી ના દેવી જોઈએ, એને કોઈ બીજી રીતે ટ્રાય કરો જેથી કરીને સમસ્યાનો ઉકેલ તમારી સામે આવે. જો એ સમસ્યા જેને કાર્યને જ છોડી દેશો તો એ સમસ્યા હલ થવાની નથી. એની બીજી રીત અપનાવવી જોઈએ. તો આ જે પ્રશ્નો છે 29 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે બીજી રીત અજમાવવી જોઈએ. આજે વિડીયો સિરીઝ છે એનો લાસ્ટ પ્રશ્ન. સ્ટીવની માતાએ તેને કહ્યું કે મિક્સર ગ્રાઇન્ડર કામ કરતું નથી. સમસ્યા હલ કરવા માટે તેનું પ્રથમ પગલું શું હોવું જોઈએ? તો સ્ટીવની માતાએ કહ્યું કે મિક્સર ગ્રાઇન્ડર જે છે એ કામ કરતું નથી, બગડી ગયું છે. સમસ્યાને હલ કરવા માટે તેનું પ્રથમ પગલું શું હોવું જોઈએ? તો મિક્સર ગ્રાઇન્ડર ઠીક કરવું જોઈએ. શું કરવું જોઈએ? તો આપણે એના ઓપ્શન જોઈએ. ફરિયાદ કરી શકાય જ્યાંથી આપણે મિક્સર ગ્રાઇન્ડર લાવેલા હોય, સમસ્યાનો ઓળખવી, મિક્સર વેચી દેવું જોઈએ કે પછી તેને ફેંકી દેવું જોઈએ. તો લગભગ આ ઓપ્શન તો સાચું ના હોઈ શકે. મિક્સર વેચી દેવું જોઈએ એ બી સાચું ઓપ્શન નથી. બગડેલું મિક્સર તો કોઈ લેશે નહીં. અને બીજું છે ફરિયાદ કરવી છે. ફરિયાદ તમે ત્યારે કરી શકો જ્યારે મિક્સરની અંદર તમારી વોરંટી હોય તો એમ કોઈને કમ્પ્લેન તમે નોંધાવી શકો, પણ એ બધી વસ્તુ નથી. તો તમારે મિક્સર ગ્રાઇન્ડમાં સમસ્યા શોધવી જોઈએ કે એ મિક્સર ગ્રાઇન્ડર શાના લીધે, ઇલેક્ટ્રિસિટી પ્રોબ્લેમના લીધે કે કોઈક બીજા કોઈ પ્રોબ્લેમના લીધે એ બગડી ગયું છે. તો એ જે છે એ તમારે શોધવું જોઈએ. તો સાચો જવાબ શું આવશે? સમસ્યાને ઓળખો. તો સમસ્યા શું છે? તો તમે સમસ્યા ઓળખશો તો તમને એનો જે હલ છે એ તમને ઓટોમેટિક મળી જશે. તો પ્રશ્ન નંબર 30નો જે સાચો જવાબ છે એ છે સમસ્યાને ઓળખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ક્વેશ્ચન બેંક વિડીયો સિરીઝનો આજે પ્રથમ ભાગ અહીંયા પૂરો થાય છે. હું ખાતરી આપું છું કે એમ્પ્લોયબિલિટી સ્કિલમાં 100% માર્ક્સ તમે જો આ વિડીયોને વ્યવસ્થિત રીતે સમજેલા હશે, તાર્કિક રીતે, વૈજ્ઞાનિક રીતે, તો તમને એમ્પ્લોયબિલિટી સ્કિલના પેપરમાં 100% માર્ક્સ આવવાની જો તમે વિડીયોને સારી રીતે સમજેલા હશો તો તમારા એમ્પ્લોયબિલિટી સ્કિલના પેપરમાં 100% માર્ક્સ તમને લગભગ મળી જશે એવું હું ખાતરી આપું છું. આ જે પ્રશ્નો છે એના માટે આપણે ભારત સ્કિલ પોર્ટલને આપણે ક્રેડિટ આપીએ છીએ. જેમના જે પ્રશ્નો છે એમને આપણે અહીં ગુજરાતી અનુવાદ કરીને આપણે તમારી સામે મૂકેલા છે અને એ જ પ્રશ્નો લગભગ તમારી પરીક્ષામાં પણ આવતા હોય છે. તો આજે આપણી ચેનલ છે એમને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને હવે પછીની જે બીજા ભાગો છે આ એમ્પ્લોયબિલિટી સ્કિલ ક્વેશ્ચન બેંક વિડીયો સિરીઝના એ તમને અપડેટ તમને મળતા રહે. અને આપણી જે ચેનલ છે ITI વાસના સ્ટુડિયો એને ખાસ સબસ્ક્રાઇબ કરો અને તમારા જે વિદ્યાર્થી મિત્રો છે, તમારી જે ફેકલ્ટી છે, તમારા જે ટીચર છે એમને ખાસ શેર કરજો જેથી કરીને આ જે છે આ જે વિડીયો છે, વિડીયો સિરીઝ છે એ તમને અને તમારા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ ઉપયોગી થાય એવી હું આશા રાખું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.